જય શ્રી મહાકાલ. એવું કહેવાય છે કે વાતોના વેપાર કરનારને નફા નુકસાનની પરવા નથી હોતી. અરે ઝેરની માત્રા તો એને જ થાય છે જેને પીને પારકા કરવાના હોય. વાતોનો વેપાર કરીશું તો નુકસાન શું થવાનું, ફાયદો શું થવાનો? ખાલી વાતો જ કરીશું, ઘરમાં બેસી રહીશું, મોટી મોટી વાતો કરીશું. જીવનની અંદર દુઃખ અને દર્દનો પહાડ જેના પરિવાર પર પડ્યો છે ને, એને એના દુઃખની જઈને વાત પૂછો. સાંભળી નહીં શકો. આપણે આજે પણ સાંભળીએ છીએ ને તો રૂંવાટા અદ્ધર થઈ જાય છે. અને મને માન છે, આદર છે બાળપણથી પોલીસ તંત્ર અને મિલિટરી, જળ સેના, વાયુસેના, સ્થળ સેના દિવસ રાત આપણી રક્ષા કરે છે. પોલીસ તંત્ર શહેરમાં આપણી રક્ષા કરે છે, ક્યાંય પણ બહાર જઈએ આપણી રક્ષા કરે છે, અને મિલિટરી આપણા દેશની રક્ષા કરે છે. આપણે તો ખાલી વાતોનો વેપાર કરીશું. આપણે કહીશું આમ કરો તેમ કરો. અરે અંદર અંદર લડીશું ને તો શહેરોમાં કરફ્યુ આવશે, ઝઘડા કરીશું. જ્યાં મેન મૂળિયો છે ને, જે આતંક ફેલાવી રહ્યા છે, એના માટે પગલાં લેવાવા જોઈએ. અંદર અંદર નથી લડવાનું. અને આપણે જે દેશમાં રહેતા હોઈએ, જે દેશનું અન્ન ખાતા હોઈએ, એની સાથે વફાદારીપૂર્વક વ્યવહાર કરવો જોઈએ. પરમાત્માથી ડરવું જોઈએ. સત્યનો સાથ આપો, સત્યનો સાથ આપો, જૂઠનો સાથ કોઈ દિવસ નહીં. જય શ્રી મહાકાલ.